જામનગર પંથકમાં વરસાદની રમઝટ છે। કાલાવડમાં કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો। કાલાવડની ફુલજુ નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીનો પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે, કારણ કે કાલાવડ રોડમાં જે વરસાદ, કાલાવડ ગામમાં જે વરસાદ નોંધાયો છે, ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। જામનગરના દ્રશ્યો છે। સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે। જો કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને સમગ્ર ગામ પાણી જ પાણીમાં ફેરવાઈ ગયું છે। સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે વરસાદ એટલો થયો છે। બુધવારે ધોધમાર વરસાદ કાલાવડમાં પડ્યો હતો। જામનગરમાં વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી અને એ જ પ્રમાણે વરસાદ નોંધાયો છે। જામનગરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। જો કે ગામ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, કારણ કે વરસાદી પાણી ગામમાં ઘૂસ્યું હતું। ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હતું। લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હોય તેવું સામે આવ્યું છે। તો જામનગરના કાલાવડના છત્તરમાં પૂર આવ્યું। છત્તર ગામની નદીમાં પૂર આવ્યું અને નદીમાં પુલ પરથી પસાર થતા વ્યક્તિ તણાયા। સ્થાનિકોએ મહા મહેનતે તેઓને બચાવ્યા હતા। બાઇક ચાલક ધસમસતા વહેણમાં તણાયો હતો। દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। જે લોકો જઈ રહ્યા હતા તે પાણીમાં તણાયા હતા, પરંતુ રાહદારીઓએ, સ્થાનિકોએ તેઓને બચાવ્યા હતા। લોકો પૂર જોવા માટે ઉમટ્યા હતા। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે આવા સમયે જોવા કરતાં પણ તમારે સાવચેતી રાખવી જોઈએ। અને આ તરફ વરસાદ થઈ રહ્યો છે। અમરેલીમાં પણ ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી વરસાદ થઈ રહ્યો છે। જામનગરના દ્રશ્યો છે કે જ્યાં અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે। લોકો પૂર જોવા માટે ઉમટ્યા હતા અને જે દ્રશ્યો છે તે ભયાનક છે અને આવા સમયે સ્થાનિકો અને ખાસ કરી લોકો પાણી જોવા માટે જતા હોય છે અને પૂર જોવા માટે જતા હોય છે, પરંતુ આવા સમયે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। અને દ્રશ્યોમાં તમે જોઈ શકશો કે કેટલો વરસાદ આવ્યો છે। પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। ઓનલાઈન પર સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે। કિંજલ, આવા સમયે પુલ પર લોકો જોવા જતા હોય છે, પૂરનું પાણી જોવા જતા હોય છે, પરંતુ સાવચેતી રાખવી એટલી જરૂરિયાત છે। જામનગરમાં કેવો વરસાદ? બિલકુલ, જે પ્રકારે વાત આવે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ગઈકાલે ભારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારે સિઝનનો પ્રથમ વરસાદ જ છે તે ભારે વરસાદ જોવા મળ્યો હતો। 5 થી 6 ઇંચ જેટલા કાલાવડ પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વરસાદ છે તે પડ્યો હતો। ખાસ કરીને કંડોરણા તાલુકામાં પણ જે ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદી નીર છે, જે નદીઓ છે તે વહીને આવી હતી। જામનગર જિલ્લાના કાલાવડ પંથકની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે ખીજડીયા, ભાડુકિયા અને ખરેડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, આ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીની નદીઓ છે તે ઘર તરફ પહોંચી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન પર પણ અસર જોવા મળી હતી। જામનગર જિલ્લાના કાલાવડ પંથકના છત્તર ગામમાં ગઈકાલે જ્યારે બપોર બાદ જે વરસાદ પડ્યો હતો, જેને લઈને પૂર આવ્યું હતું, આ નદીના પૂરમાં એક વ્યક્તિ છે તે તણાયા પણ હતા અને તેને બાઇક લઈને જતા હતા ત્યારે જ આ વ્યક્તિ તણાતા સ્થાનિક જે લોકો છે તે લોકો તેની વહારે દોડી ગયા હતા અને મહા મુસીબતે જે વ્યક્તિ છે તે વ્યક્તિને સહી સલામત રીતે બચાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તેનું જે મોટરસાયકલ છે તે પાણીના પ્રવાહમાં નદીમાં તણાઈને વહી ગયું હતું। એટલે કે જે પ્રકારે ક્યાંક ને ક્યાંક બેદરકારી છે, લોકોમાં જે અવેરનેસ છે તેનો ક્યાંક અભાવ છે તે જોવા મળી રહ્યો છે અને પૂર જોવા જતા લોકો માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે તે કહી શકાય। સદભાગ્યે આ વ્યક્તિને બચાવી લેવામાં આવે છે, પરંતુ જે ગાડી છે તે ગાડી તણાઈ ગઈ હતી। ત્યારે હવે પણ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યોને જોઈને લોકોએ પણ શીખ લેવી જોઈએ, કારણ કે વરસાદી પાણીનું પૂર છે તે કોઈ પણને તાણી જાય અને મોટી આફત છે તે સર્જી શકે છે। ત્યારે સાવચેતી છે તે અવશ્ય રાખવી જોઈએ। જામનગર જિલ્લામાં ગઈકાલે 24 કલાકમાં કાલાવડ પંથક અને લાલપુર જામજોધપુર પંથકમાં જે વરસાદ પડ્યો છે, વરસાદ ક્યાંક ને ક્યાંક આફતનો વરસાદ હોય તેવું સામે આવી રહ્યું છે। જી
બિલકુલ કિંજલ, આભાર માહિતી બદલ। તો જામનગરમાં અત્યારે આફતનો વરસાદ હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ વખતે સ્થાનિકો પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય છે અને જેના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે। અને હાલ તો જામનગરના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકોએ રાહદારીને બચાવ્યો હતો, પૂર જોવા માટે લોકો ઉમટી રહ્યા છે। તો આ તરફ અમરેલીના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી વરસાદ થઈ રહ્યો છે। ધારીનાર, સરસિયા, ગોવિંદપુર, સુખપુર, દલખાણિયા, ફાસરિયા, ગીગાસણ, કાગસા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ધારી ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે। સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી છવાઈ છે। મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે। એમાં સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર અને દ્વારકા, આજે 5 જિલ્લા સૌરાષ્ટ્રના છે, ત્યાં વરસાદની આજે સંભાવના છે અને અહીંયા ભારે વરસાદ પણ થઈ શકે છે। ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો એકમાત્ર બનાસકાંઠા જિલ્લો છે કે જ્યાં આજે ભારે વરસાદની સંભાવના રહેશે। દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ આ બંને જિલ્લા છે કે જ્યાં આજે વરસાદની સંભાવના રહેશે। તો ઓવરઓલ 8 થી 9 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના રહેશે, જ્યારે 19 જિલ્લા એવા છે કે જ્યાં ગાજવીજ અને છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। તો હવામાન વિભાગે કહ્યું છે કે આ સ્થિતિ છે એ આગામી 7 દિવસ સુધી જારી રહેશે। આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। તો અત્યારે આ 5 જિલ્લા છે સૌરાષ્ટ્રના, એક ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા છે અને દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લા છે કે જ્યાં આજે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। અમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘમહેર થઈ છે। છેલ્લા 24 કલાકની જો વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો 84 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં 4.5 ઇંચ વરસાદ થયો છે। કોડીનાર, ગોંડલ અને જૂનાગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો બનાસકાંઠાના દાંતામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જેતપુર, સૂત્રાપાડા, કાલાવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। 10 જેટલા તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। વેરાવળ, વાંકાનેર અને ઈડરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજકોટના ઉપલેટામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ચિત્રાવડ, ખીરસરા વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું। આ નદી બે કાંઠે થતા ચિત્રાવડ, ખીરસરા વચ્ચેનો પુલ પણ તૂટી ગયો। તસવીરોમાં જોઈ શકાય છે કે પુલની શું હાલત થઈ છે। આસપાસના 20 જેટલા ગામના લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે। અગાઉ પણ આ પુલ તૂટ્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે। તંત્રએ માત્ર રેતી નાખીને સંતોષ માન્યો હતો। અનેક વાર રજૂઆત છતાં પુલ નવો નહીં બનાવ્યો। એવી હવે ગ્રામજનોને આ પરેશાની ભોગવવાનો વારો આવ્યો। તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મુનાફ બકાલી મારી સાથે જોડાયા છે। મુનાફ, જે ખીરસરાનો જે પુલ છે એ તૂટી ગયો છે, સ્થાનિક લોકોનો શું આરોપ છે અને હવે આ પુલના રિપેરિંગ માટે તંત્ર કોઈ કવાયત કરી રહ્યું છે ખરું? પંકજ, આપને પેલા સીધા જ પુલના દ્રશ્યો બતાવી। જે રીતે જામકંડોરામાં ગઈકાલે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ઉપરવાસમાં વરસાદ વરસ્યો, તેને લઈને જે ખીરસરા અને ચિત્રાવડ વચ્ચેનો પુલ છે તેના 2 ભાગ થઈ ગયા। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। 20 ગામને જોડતો આ પુલ છે, અત્યારે સંપર્ક વિહોણો થઈ ગયો છે। સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે પુલની કેવી હાલત છે। જે રીતે વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેક વાર રજૂઆત ગ્રામજનો કરવામાં આવી, છતાં કોઈ જાતની તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। અને અગાઉ બી જે પુલ બનાવવા તે માટી નાખીને સંતોષ મારવામાં આવ્યો હતો। આપણી સાથે ગ્રામજનો તો તેની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કેવી હાલાકી થઈ રહી છે, શું કહેશો? 4 વર્ષથી આ માથાકૂટ છે, બરોબર। 4 વર્ષથી માટી નાખીને ભૂંગરા મેકીને વયા જાય છે, બરોબર। માથેથી પાણી ફૂલ આવે એટલે તૂટી જાય। અમારે પાછું એ નહીં, 20 ગામનો રસ્તો છે, બરોબર। બીજા નંબરમાં વારીખેલી તૂટી એટલે પેલા જ વરસાદમાં આખેલે પૂરું થઈ ગયું એટલે ઠેઠ લગી હવે અમારા 4 મહિના આવી રીતનું જ આકરો ખીરસરા જવું છે, અમારે જવાય નહીં ભાઈ। તંત્ર દ્વારા કોઈ જાતની તંત્ર આવે પણ આવી રીતની માટી નાખીને વયા જાય। અહીંયા જરૂર છે પુલ ની, ના બેઠું કરીને વયા જાય, શું કરવું? રિપેર કર્યું આ 5 વાર આવી રીતનું રિપેર કર્યું। શું કહેશો? અત્યારે કેટલા ગામને સંપર્કમાં તકલીફ? 20-25 ગામને આમને સંપર્કમાં છે। અમારે જો છોકરાઓને ભણવા જવું હોય ભાઈઓદર, બરોબર, તો જવાય નહીં। હવે આમ 15-20 કિલોમીટર ફરી જવું પડે। ધારાસભ્ય નથી, સંસદ સભ્ય નથી, લેખિતમાં બધાને આપેલું છે।
શું કહેશો તમે? આ જે પુલ તૂટ્યો છે તેને હાલ ગ્રામજનો કેવી તકલીફ પડી રહી છે? ખૂબ તકલીફ પડે છે. અમારે વિચારે એટલે કે આ ભાઈવદર જવામાં આ 20 ગામને રસ્તો જોડતો છે. અવારનવાર કીધું, તંત્ર કોઈ સાંભળતું નથી. અને ધારાસભ્યશ્રી, શાસન સભ્યશ્રી બધી રજૂઆત કરી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી. તમારે અત્યારે આજે કેટલા ગામનો સંપર્ક છે? આ 20 ગામનો અહીંથી જવાનો કાયમ માટે અહીંથી બધા નીકળે. અહીંથી 20 ગામ, જામદાદર અહીંથી ઉપરના બધા આ રસ્તા ઉપર રાજકોટનો આખો પટ્ટો અહીંથી હાલે? રાજકોટ આવે એ બધા જામજોતો અહીંથી જ હાલે. રાજકોટ અને જામજેતપુરનો પટ્ટો છે ત્યાંથી જ ચાલતા હોય છે, પણ અત્યારે જે પુલ તૂટ્યો તેને લઈને લોકોમાં પરેશાની છે. ગ્રામ્ય લોકો એટલો બધો રોષમાં છે. શું કહેશો ભાઈ? સાહેબ, 2021 થી આ પુલ તૂટેલો છે અને અવારનવાર આ જ રીતે આવું જ બને છે અને આવી જ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે અને આવી જ રીતે માટી કામ કરીને પુરાણ કરીને વહી જાય છે. અમે ધારાસભ્યશ્રીને, સંસદ સભ્યશ્રીને તથા માર્ગ મકાન વિભાગમાં અને મુખ્યમંત્રીશ્રીને પણ અનેક વખત લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરેલી છે અને આ ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે, અમારી આ માગણી છે. આ માગણી અમારી તાત્કાલિક ધોરણે. જી બિલકુલ, મુનાફ, હું આપણી પાસે આવીશ. હાલ સંપર્ક કપાઈ ગયો છે. 20 ગામને જોડતો આ પુલ છે જે તૂટી ગયો છે અને જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અધિકારીઓને તો રજૂઆત કરીને આ લોકો થાકી ગયા છે. 5 વર્ષથી આ પુલને રિપેર કરવાની દરકાર ના અધિકારી લે છે, ના જનપ્રતિનિધિ લે છે અને લોકો અહીંયાથી પસાર નથી થઈ શકતા. ચિત્રાવડ ખીરસરા વચ્ચેનો આ પુલ છે. જે રીતે સ્થાનિક જણાવી રહ્યા છે કે ભાયાવદર જવું હોય તો હવે એમણે 20 કિલોમીટરનો ફેરો લાગી જાય છે, કારણ કે આ પુલ હવે તૂટેલો છે અને ઘણા બધા લોકો અહીંયા મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને અહીંયા આગળ હવે ધરણા કરે એવી પણ શક્યતા છે. પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ તમામ લોકોની માગણી છે કે મહેરબાની કરીને જે જનપ્રતિનિધિ છે એ લોકો એમની વાત સાંભળે અને જે અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લઈને એસીની કેબિનમાં બેસી રહે છે એવા અધિકારીઓ પણ અહીંયા આગળ એક વખત આવે. જનતા માટે જેમના પગાર ચૂકવવામાં આવે છે, જનતાની સેવા માટે જે પગાર લઈ રહ્યા છે અધિકારીઓ, મહેરબાની કરીને જનતાની વચ્ચે તો જાય અને જનતાના પ્રશ્નોને જુએ અને સરકાર તરફથી જે ગ્રાન્ટો મળે છે, જે રૂપિયા આવે છે વિકાસ માટેના, એ અહીંયા થોડા ફાળવે. કારણ કે બધું જ અધિકારીઓ જે છે એ એસીની કેબિનમાં નક્કી કરી લે છે અને જમીન પર શું થઈ રહ્યું છે એ એમની ખબર હોતી નથી. દર વખતે જ્યારે પણ પહેલો વરસાદ આવે એટલે આ પ્રકારની ખાના ખરાબી થતી હોય છે. ક્યાંક પુલ તૂટે, ક્યાંક રસ્તાઓ ધોવાઈ જાય અને ક્યાંક ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય છે. એટલે હવે અધિકારીઓ છે એ ભ્રષ્ટાચાર ને સાઈડ પર રાખે અને પોતે ઈમાનદારીથી કામ કરવાનું શીખે, ખૂબ જરૂરી છે. અને જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ તો વરસાદની અંદર જાણે એવા ગાયબ થઈ જાય છે કે લોકોને એમને શોધવા પડે છે. તકલીફ આવે અને જનપ્રતિનિધિઓને શોધવા પડે. એ જનપ્રતિનિધિ રસ્તા ઉપર ન આવે, વ્યક્તિઓની વચ્ચે જોવા ન મળે તો એ જનપ્રતિનિધિ કેવા? એટલે હવે તો લોકોએ પણ સમજવું જોઈએ કે એમણે જે જનપ્રતિનિધિને લઈને ચૂંટીને આવેલા છે એ જનપ્રતિનિધિ કેટલા જનલક્ષી છે, જન વિકાસલક્ષી છે, કેટલા પ્રજાલક્ષી છે, કેટલા પ્રજાવત્સલ છે. પુલ નવો અહીંયા તૂટી ગયો છે, બનાવવા માટે કેટલાય સમયથી માંગ થઈ. એટલું જ નહીં, એક રહીશ તો કહી રહ્યા છે કે સીએમ સુધી રજૂઆત પણ કરી છે, પણ કોઈ સાંભળતું નથી. તો મુનાફ ફરી એકવાર મારી સાથે જોડાયા છે આ જ મુદ્દા ઉપર. મુનાફ, સંપર્ક કપાઈ ગયો હતો એટલા માટે હવે ફરી એક વખત આપને પૂછવા માંગીશ કે જે રહીશો કહી રહ્યા છે કે સીએમ સુધી પણ રજૂઆત કરવામાં આવી છે, હવે એમનો શું આક્ષેપ છે અને હવે તેઓની જે માગણી છે એ શું છે અને છેલ્લે ક્યારે રજૂઆત કરી, કોને કરી હતી? સ્થાનિક જણાવી રહ્યા છે કે આ પુલ છે. બિલકુલ પંકજ, અનેક વાર લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે. આ ગ્રામ્ય લોકોની એ માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પુલને નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. આપણી સાથે શું કહેશો ભાઈ, ક્યાં ક્યાં રજૂઆત કરી છે? અમે સાહેબ મુખ્યમંત્રીશ્રીને, માર્ગ મકાન વિભાગમાં, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીને અનેક વખત રજૂઆત કરેલી છે. માર્ગ મકાન વિભાગમાં એક વખત નહીં પણ અનેક વખત તંત્રને રજૂઆત કરેલી છે, પણ આજ દિવસ સુધી હજી અમને કોઈ જાતનો આનો રિસ્પોન્સ મળેલો નથી. 2 થી 3 વાર આ પુલ રિપેર કરવામાં આવ્યો. કેવી રીતે રિપેર કરવામાં આવ્યો? બસ આજ રીતે 2021 ને 2021 થી અમારે તૂટી ગયેલો છે અને આજ રીતે માટીકામ કરીને સમારકામ કરવામાં આવે છે અને અવારનવાર પૂર આવવાથી આજ રીતે તૂટી જાય છે અને અમારું ગામ સંપર્ક વિહોણું થઈ જાય છે. ઉપર ભાગમાં જે વરસાદ થાય તો કેવી તકલીફ? ઉપર ભાગમાં વરસાદ પડે એટલે બહુ તકલીફ પડે છે, પારાવાર મુશ્કેલી પડે છે. ભાયાદર ઉપલેટા તેમજ ઉપલેટાથી આમ રાજકોટ જવા માટે, ગીરસરાવાર જવા માટે બધાને બહુ મોટી તકલીફ પડે છે. પાણી જે ઉપર વરસાદ થાય તો પાણી અંદરમાં આવી જાય, ગામમાં આવી જાય? ગામમાં તો ન આવે છે પાણી, પણ રસ્તો બંધ થઈ જવાથી ગામ લોકોને, તમે આજુબાજુના 20 થી 25 ગામ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. અત્યારે વિદ્યાર્થીઓને પછી ત્યારબાદ અમારે દવાખાને, હોસ્પિટલે જવું હોય તો એ જવા માટેનો સંપર્ક તૂટી ગયો છે. બહુ ફરી ફરીને 25 થી 30 કિલોમીટર ફરી ફરીને જવું. તો અમારી માંગણી શું છે? અમારી બસ એક જ સરકાર પાસે માંગણી છે અને તાત્કાલિક ધોરણે ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે. અનેક વાર રજૂઆત કરી કે તાત્કાલિક ધોરણે આ પુલને
જે નીચો પુલ છે તે ઊંચો પુલ બનાવવામાં આવે તો લોકોને કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે. પંકજ, મુનાફ 20 જેટલા ગામો આપે કીધા જે રહીશો કહી રહ્યા છે એ પ્રમાણે, તો કયા કયા એ ગામો છે જરા એ નામો કહેશો જેથી જે જનપ્રતિનિધિ આ જોઈ રહ્યા છે અહેવાલ એમને પણ ખ્યાલ આવે કે તેમની જનતા કેટલી ત્રસ્ત અને ત્રાહિમામ છે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, તો મુનાફ બકાલીનો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. પુલ નવો નહીં બનાવ્યો, છેલ્લા 5 વર્ષથી રહીશો અહીંયા ઊંચો પુલ બનાવવાની માગણી કરી રહ્યા છે, પરંતુ એ માગણી નથી સંતોષાતી અને છેલ્લે રેતી નાખીને સંતોષ માની લેવામાં આવે છે અને એટલા કારણે અહીંયા દર વરસાદમાં પહેલા જ વરસાદમાં અહીંયા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. હવે ચિત્રાવડ અને ખીરસરાનો જે આ પુલ છે એ ત્યાંથી જે લોકોને ભાયાવદર જવું છે તો એ લોકો નથી જઈ શકતા. ચિત્રાવડથી ખીરસરા વચ્ચેનો આ પુલ દર વરસાદમાં ધોવાઈ જાય છે, તૂટી જાય છે અને તેના કારણે 15 થી 20 જેટલા ગામો છે એ સંપર્ક વિહોણા થઈ જાય છે, એકબીજા ગામો તરફ આવજા નથી કરી શકતા. ભાયાવદર જવું હોય તો તેમણે 20 કિલોમીટર ફરીને જવું પડે છે. એટલે જનપ્રતિનિધિ હોય કે પછી વહીવટી તંત્ર હોય, જિલ્લા તંત્ર હોય, અને હું તો કહું છું જિલ્લા કલેક્ટર હોય, તો એમણે પણ માર્ગ મકાન વિભાગની ટીમને દોડાવવા જોઈએ, સાથે સાથે એન્જિનિયરોને પણ દોડાવવા જોઈએ.